રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ રાજ્યના ખેડૂતોને જોવી પડશે રાહ. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એરિયા સક્રિય થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસી શકે સામાન્ય વરસાદ. ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં નોંધાયો 22% ઓછો વરસાદ. ચાલુ મહિનાના 26 દિવસમાં રાજ્યમાં નથી વરસ્યો 4 ઇંચ કરતાં વધુ વરસાદ. રાજ્યમાં હજુ સુધી સરેરાશ 27 ઇંચ સાથે સિઝનનો નોંધાયો કુલ 75% વરસાદ. તો કચ્છ સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં 30% ઓછા વરસાદથી મુશ્કેલીમાં ખેડૂતો. મેઘરાજાએ વિરામ લેતા ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે. પાણીના અભાવે ખેતરમાં ઊભો પાક મુરઝાવા લાગ્યો તો મગફળી સહિતના અન્ય પાક નિષ્ફળ જવાની સ્થિતિ. જો હવે સારો વરસાદ નહીં થાય તો બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડવાનું નક્કી. ભારે વરસાદને કારણે ઉત્તરકાશી પાસે આવેલો ગંગોત્રી હાઈવે ખરાબ સ્થિતિમાં. રસ્તા પર પસાર થતી વખતે કાદવમાં ફસાયો ટેમ્પો. જેસીબીની મદદથી વાહનને કઢાયું બહાર. વરસાદને કારણે રસ્તા ઉપર અવરજવર બની મુશ્કેલ. આકાશી આફત વારાણસીમાં. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર. જાહેર માર્ગો પર ભરાયા ગોઠણસમા પાણી. વાહન વ્યવહાર થયો પ્રભાવિત. ગંગા નદીનું જળસ્તર વધતા તમામ ઘાટ અને મંદિર જળમગ્ન. લોકોને સતર્ક રહેવા અપીલ.